સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા. આઠ દ્રષ્ટિની સજ્જાઈ. ગઈ વખતે આપણે પહેલી મિત્ર દ્રષ્ટિ અંગે વિચાર કરેલો. હવે બીજી તારા દ્રષ્ટિ. દર્શન તારા દ્રષ્ટિમાં મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન મનમોહન મેરે. શોચ સંતોષને તપ ભલું મનમોહન મેરે, સજ્જાય ઈશ્વર ધ્યાન મનમોહન મેરે. પ્રથમ મિત્ર દ્રષ્ટિમાં સત્પુરુષનો યોગ થાય ને બોધ મળે, પછી પ્રેમ જાગે અને બોધની વૃદ્ધિ થાય. એ રૂપ આ બીજી તારા દ્રષ્ટિ છે. તેમાં બોધ ગોમય એટલે છાણના અગ્નિ જેવો હોય છે. ગાય ભેંસનું છાણ એનો જે અગ્નિ. મિત્ર દ્રષ્ટિમાં તૃણ અગ્નિ સમાન એટલે સૂકું ઘાસ ભડકે બળે અને થોડી વારમાં ભડકો શાંત થઈ જાય. અહીંયા છાણાના અગ્નિ. છાણાનો અગ્નિ તૃણું અગ્નિ કરતાં ગરમીમાં વધારે હોય અને એકદમ ઓલવાય પણ ન જાય, પણ આગળ આગળ વધે તેમ બીજી દ્રષ્ટિમાં બોધનું બળ આગળ આગળ વધતું જાય. એટલે પહેલાં કરતાં બીજી અનિસરણી છે, પગથિયું ચડે છે અધ્યાત્મમાં. પહેલી દ્રષ્ટિ કરતાં કંઈક વધારે વાર ટકે પણ છે. પછી પાછું એવો કુસંગ થાય, પ્રમાદ આવી જાય, વ્યવહારનું મહાત્મ્ય વધી જાય, એટલે પછી પાછો ઉતરી જાય ગાડી એની પાટા ઉપરથી. આ દ્રષ્ટિમાં નિયમ નામનું અંગ પ્રગટે છે. પહેલી દ્રષ્ટિમાં અંગ શું હતું? યમ. આ બીજી દ્રષ્ટિમાં નિયમ એ અંગ છે. સદવર્તનમાં પ્રવર્તવારૂપ નિયમો મુખ્યપણે 5 છે. તે બાહ્ય અને અભ્યંતર એમ 2 ભેદે સમજવા યોગ્ય છે. કયા નિયમો? હવે કહે છે શૌચ. શૌચ એટલે સામાન્ય રીતે ચોખ્ખાઈ, પવિત્રતા. શરીર આદિની પવિત્રતા જાળવે, ક્યાંય અશાત્ન ન થવા દે, એ આદિ બાહ્ય શૌચ. શિક્ષાપાઠ 54 મોક્ષમળમાં કુપવ દેવે અશુચિ કોને કહેવી એ ઉપર લંબાણમાં લખ્યું છે. ખરેખર તો મન ચંગા તો કથોટ મેં ગંગા, પણ અશુચિવાળા હાથ હોય, ગંદા હાથ હોય, અથવા લઘુશંકા દીર્ઘશંકા કરીને આવ્યો હોય, તો એ રીતે સીધું શાસ્ત્રનું અધ્યયન કરવા માંડે, અથવા એ જ ગંદા હાથે પુસ્તકો કે ધર્મના ઉપકરણો અડે, તો એ આશાત્માનું કારણ છે અને અવબહુમાન દોષ થાય. એટલે શાસ્ત્ર પ્રત્યે, જ્ઞાનીના વચન પ્રત્યે કે ધર્મના ઉપકરણો પ્રત્યે કે પ્રતિમા કે મંદિર, એ રીતે અહોભાવ ઘટી ન જાય, બહુમાન ઓછું ન થાય. એટલે આ બધા નિયમો પાળવાના છે. એટલે એ રીતે બાહ્ય અશુચિ ટાળવી જરૂરી છે. પણ સર્વસંગ પરિત્યાગી સાધુને એવા કંઈ ગૃહ જેવા વ્યવહારો હોતા નથી. અને મુમુક્ષુ પણ જે આશ્રમમાં કે તીર્થસ્થળમાં કાયમી ધોરણે રહેતા હોય અથવા એ રીતે રહેતા હોય, તો એને કોઈ એવી વ્યવહારિક ક્રિયાઓ ખાસ હોય નહીં. એટલે સામાન્ય શુચિ જાળવવાની કે શાસ્ત્રનું અબહુમાન ન થઈ જાય, આશાત્ન ન થઈ જાય. અને આ બાહ્ય શોચ. અને મનમાં રાગ દેશ ન થવા દે, આ અભ્યંતર શોચ. મુખ્ય તો આ આંતરિક શુદ્ધિની જરૂર છે. કેમ? આટલો જ ફરક છે જીવ અને શિવમાં. સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોહી શિવ હોય, કર્મ મેલકા આંતરા બુજે વિરલા કોઈ. આ અશુચિ, અંતરંગ અશુચિ એ નીકળી ગઈ એટલે જીવ ભગવાન જ છે. આત્મા સોહી પરમાત્મા. એ અશુચિ કાઢવાની ક્રિયા શું છે? વિષય કશાય કાઢવાના. નરકી કરણી નર કરે, નર નારાયણ હોય, જીવનો શિવ થઈ જાય. એટલે મુખ્ય તો આ આંતરિક અશુચિ, રાગ દ્વેષ કાઢવાના છે. એટલે વિષય કશાય રાગ દ્વેષથી આત્મા મલિન થયો છે. અને આ મલિનતા અનાદિકાળની છે.
કબીર કહે છે ખાલી નદીમાં ડૂબકી મારીને નાયા કરશે તો કાંઈ પવિત્ર થઈ ન જાય. કોયલા ન હવે ઉજલા, સોમન સાબુન ખાય. તો કબીર પાછો દાખલો આપે છે કે માથલા 24 કલાક પાણીમાં જ છે, પાણીમાં જ જન્મે, પાણીમાં જ જીવન કાઢે, તો બહાર કાઢે ગંધાય જ પાછા, ક્યાં ચોખ્ખા ત્યાં. એટલે જૈનેતર સંપ્રદાયમાં બાહ્ય અશુચિનું ઘણું બધું મહાત્મ્ય છે. નાવું ધોવું એનું બહુ મહાત્મ્ય છે. એમાં ગંગા સ્નાન, ગંગા નાયા એટલે જ્ઞાની એમ કે શું કર્યું, અંગે જીવડા ચોપડ્યા. સંતોષ નિયમનું બીજું અંગ, લાભ આનીથી હર્ષોક ન કરે. સંતોષી નર સદા સુખી, એ આદિ બાહ્ય સંતોષ. જેમ જેમ સંતોષ આવતો જાય એમ જેમ જીવનો લોભ ઘટતો જાય, એટલે કશાય ઘટતા જાય. અને દુઃખ સુખમાં સમતા રાખે તે અભ્યંતર સંતોષ. સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી. એ તો નાની નાની વાતમાં માંડ પાસ થયો હોય અને અભિનંદનની વર્ષા વરસે. ફેશન છે આધુનિકતાના નામે. પછી જીવની જે આર્ય સંસ્કૃતિના સદાચાર હતા એ પણ નીકળી ગયા છે. કોઈ જન્મે, કોઈ પરણે, સીધા અંગૂઠા ઉપર કરીને સંદેશા મોકલવા માંડે અભિનંદન. જેણે કંઈ મોટી કરામત કરી હોય, વાઘ મારીને આવ્યો હોય, રણ મેદાનમાં જીતીને આવ્યો હોય, 35% એમાં 5 માર્ક તો ગ્રેસના હોય, તો એટલી ભેટ લઈ આવે એને. એટલે સુખી થઈ જાય અને દુઃખી થઈ જાય. પછી પરીક્ષામાં ફેલ થાય તો ધંધામાં કંઈ નુકસાન થાય, જેવું આર્ત ધ્યાનને લીધે ડિપ્રેશનમાં વયો જાય. ઘણીવાર એ આર્ત ધ્યાન એટલું બધું વધી જાય, આપઘાત કરી નાખે, ભાગી જાય, વ્યસની થઈ જાય. એટલે આટલું બધું મહાત્મ્ય ભૌતિકનું રાખ્યું હોય એટલે પછી આવા નિમિત્તો બને, ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ થાય, એટલે તકલીફ પણ મોટી થાય. પછી એવી રીતે આ સમાચાર આધુનિક કાળ છે. પહેલાં તો સી મેલ, મહિને સી એટલે દરિયા, સ્ટીમરમાં પત્રો આવે. પછી એરમેલ નીકળ્યું. હવે તો સેકન્ડ્સમાં ખબર પડે કે હાર્ટ એટેક આવ્યો છે ને ગુજરી ગયા છે. એટલે હોસ્પિટલમાં 9 વાગે કોઈ ગુજરી ગયું હોય તો 9:05 તો આખા બધા સગા સંબંધીને ખબર પડી ગઈ. એટલે ફાયદો છે એટલો નુકસાન પણ છે. એટલે કુપદો લખ્યું છે વ્યાકુળ વિશ્વના સાધનો વધી ગયા છે આ કાળમાં. અને સુખ દુઃખ, નાની નાની વાતમાં જેવું સુખી થઈ જાય, નાની નાની વાતમાં જેવું દુઃખી થઈ જાય. ક્રિકેટ જેવી કંઈ રમત હોય, દેશ પરદેશમાં રમાતી હોય, એમાં જીતે ફટાકડા ફોડે છે, ખુશખુશાલ. હારી જાય તો જમવાનું ન ભાવે, આર્ત ધ્યાન કરે. પાયની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં, અને જીવ અનર્થ દંડથી દંડ પોતાને કર્યા કરે છે. સુખ દુઃખમાં, લાભ હાનિમાં હર્ષોક એટલું બધું ન કરે. ઠીક છે, હજી સમ્યક દર્શન નથી થયું, આ તો પ્રાથમિક ભૂમિકાની દ્રષ્ટિઓ છે. પણ આ જીવ શીખે કે આ જે હું કરું છું એ વર્તન બરોબર નથી. કુપોલદો તો ત્યાં સુધી કહ્યું છે, એ પણ લગ્નના 8મા મહિને પછી, કે સ્ત્રી પુરુષના સંયોગથી કાંઈ બાળ બચ્ચા આદિ થાય તો એમાં હર્ષોક ન કરવું. તો શું વિચારવું? લખે છે સ્ત્રી સંબંધી મારા વિચારમાં, જે રસ્તેથી રોજ મળમૂત્રનું વહેવું છે, અશુચિનું વહેવું છે, ત્યાં બાળ બચ્ચા રૂપ કાંઈ ફળની પ્રાપ્તિ થઈ તો આટલો આનંદ એમાં. કહે છે સુખ દુઃખમાં સમતા રાખે ત્યાં અભ્યંતર સંતોષ. સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાં આનંદજી મહારાજે લખ્યું છે. દ્રષ્ટા ભાવે જોવે, છકી નથી જવાનું. ઠીક છે, હજી એ ભૂમિકાએ ન પહોંચ્યું એટલે થોડો ઘણો આનંદ આવે શાતામાં, અશાતામાં દુઃખ પણ થઈ જાય. પણ ધીરે ધીરે દેવ એ રીતે મહાવરો કેળવે તો પછી સંતોષ રાખતા શીખે. મુમુક્ષુને તો માંડ આજીવિકા મળે ચાલે તો એ ઘણું છે. કુપાલ કે 706માં તપ, દેહે દમનથી ઇન્દ્રિય નિગ્રહ કરે તે બાહ્ય તપ. ઉપવાસ કરે, એકાસણા કરે, આંબેલ કરે, સંઘણ મજબૂત હોય, મનોબળ મજબૂત હોય, વધારે તપશ્ચર્યા કરે, 8 ઉપવાસ કરે, 30 ઉપવાસ કરવાવાળા છે. દેહ દમનથી ઇન્દ્રિય નિગ્રહ કરે. પણ મુખ્ય તો શું? વિષય કશાય છોડવા છે, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી છે, એટલે આ તપ કરવાનું છે. ઉપવાસ નજીક જાય. કોની નજીક જાય? ભગવાનની
સત્પુરુષની કે આત્માની નજીક જાય એ ઉપવાસ. ભૂખ્યો રહેવું એનું એક સાથે એક નાનું બાહ્ય નિમિત્ત છે કે ભાઈ રસોઈ પાણીની ફિકર ન હોય, ઘરના બધા મોટા દિવસે ઉપવાસ એકાશનું કરતા હોય તો ધર્મ ધ્યાનમાં વધારે ટાઈમ ફાળવી શકે, બધા સાથે મળીને ભક્તિ સત્સંગ કરી શકે. એટલે આ બધું બાહ્ય તપ છે. દેહ દમનથી ઇન્દ્રિય નિગ્રહ કરે તે બાહ્ય તપ. મૂળ તો ઈચ્છા નિરોધથી મન વશ કરે તે અભ્યંતર તપ. ઈચ્છા નિરોધ ઇતિ તપ. એટલે શાસ્ત્રમાં તો છે કે ઉણોદરી કરે તો અપવાસ જેટલું કે અપવાસ કરતાં વધારે ફળ છે. કેમ? અપવાસમાં તો પછી જે રસ્તે જવું ને એનું નામ જ નથી લેવાનું. અહીં તો જમવા બેઠો છે, સ્વાદિષ્ટ આઈટમ એવી આવી છે અને પછી નક્કી કરે કે હું 3થી વધારે ભજીયા નહીં લઉં, અડધી વાટકીથી વધારે દૂધપાક નહીં લઉં. તો પોતાની ઈચ્છા કેટલી કાબૂમાં છે, ઈચ્છા વિરોધ કેટલો કરી શકે છે, મન કેટલું વશ છે એ નક્કી થાય. એટલે તપની વ્યાખ્યા શાસ્ત્રમાં ઈચ્છા નિરોધિથી તપ એમ કહ્યું છે. ઈચ્છા નિરોધથી મન વશ કરે તે આ અભ્યંતર તપ. ખરું તપ આ છે આંતરિક તપ. અને આ આંતરિક તપ આવી ગયું તો જ્ઞાની ખાતા છતાં ખાતા નથી અને પીતા છતાં પીતાય નથી. સ્વાધ્યાય. સત્શાસ્ત્રનો અભ્યાસ કરે તે બાહ્ય સ્વાધ્યાય. સ્વ અધ્યાય. પોતાના આત્માની ઉન્નતિ માટે મહાત્મ્ય એટલું બધું છે સ્વાધ્યાય તપનું કે 1 કલાકનો સ્વાધ્યાય એટલે 1 અપવાસનું ફળ મળે એમ. પણ વાત પાછા સત્પુરુષના વચનની હોવી જોઈએ. પછી ધર્મની ગમે તે કરણી કે ગમે તે પુસ્તક હાથમાં લઈને વાંચવા માટે તો એ સ્વાધ્યાય તપ ન કહેવાય. પાછું આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. એટલે વચનામૃત લઈને બેસી જાય, ભાવનો બોધ મોક્ષમાં લઈને બેસી જાય તો બરાબર છે, જ્ઞાનીના વચનો હોય તો. એટલે સ્વાધ્યાય સત્શાસ્ત્રનો અભ્યાસ કરે તે બાહ્ય સ્વાધ્યાય અને અંતરમાં બોધ નિરંતર વિચારે તે અભ્યંતર તપથી. એટલે શોધે સદગુરુ યોગ કે સદગુરુએ આમ કહેલું, સદગુરુએ આમ લખ્યું છે એ શોધન કરે એનું ઊંડા ઉતરીને. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એકને એક વસ્તુ બ્રહ્મત્યાજી કહે છે, શેરડીનો સાંટો પછી ચાવે, જેમ જેમ ચાવતો જાય એમ ગળ્યો લાગતો જાય, પછી રસ આવે એમાં. પછી એને ખબર પડે કૂચા કૂચા ફેંકી દેવાના અને ગળ પણ રસ બધું એ ભેગો કરવાનો. લહે જીવ એવી રીતે સમ્યક જ્ઞાન લહે. ઈશ્વર ધ્યાન. દરેક ક્રિયા કરતાં પ્રથમ ઈષ્ટદેવને સંભાળે. ઈષ્ટદેવ એટલે વિતરાગ દેવ કે પોતાના સદગુરુ દેવ. ઓળખાણ થઈ છે સતદેવની. આપણે માટે સાવ સહેલું છે, પ્રભુશ્રીજીએ કહ્યું છે, બ્રહ્મચારીજીએ કહ્યું છે, કૃપાળુને યાદ કરવાના. દરેક ક્રિયા કરતાં પ્રથમ ઈષ્ટદેવને સંભાળે. શા માટે? કે વ્યવહારના કામ કરે છે, પ્રપંચમાં છે, ગૃહસ્થ વ્યવહારમાં છે, તો પણ ઈષ્ટદેવને સંભાળીને કામ કરે એટલે થોડી બ્રેક લાગે એને, સ્પીડ બ્રેકર તરીકે કામ આવે. રાચી માચીને ધસીને જે કરતો હોય, નિર્દ્વંદ પરિણામથી કરતો હોય, પછી અટકે. એના નામ સ્મરણનું, એના દર્શનનું, એ સ્મૃતિનું પણ એક પ્રકારનું બળ હોય. આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, એનું નામ લીધું હોય એ પ્રકારે જીવે પુણ્ય બાંધ્યું હોય એટલે એને એટલો અશુભમાં ખેંચાઈ ન જવા દે, અટકી જાય. કૃપાલદેવ કહે છે નેકી અને નીતિ ઉપર જો મને પગ નહીં મુકાવતો. એ કૃપાલદેવની વાત યાદ આવે તરત જ અટકી જાય પછી જીવ. એટલે નિર્દ્વંદ પરિણામ તો પછી થાય જ નહીં. ડર એને એક પ્રકારનો ડર હોય કે માથે કોઈ છે. દરેક ક્રિયા કરતાં પ્રથમ ઈષ્ટદેવને સંભાળે તે બાહ્ય. અને ખરેખર તો ઈશ્વર ધ્યાન કોને કહ્યું છે? કેવળ અર્પણતા કરીને સ્થિરતા કરે તે અભ્યંતર ધ્યાન. તે પુરુષના વાક્ય આદિના અનુસંધાને તેના ગુણો વિચારે કે આની દશા કેવી હતી, સહજ આત્મ સ્વરૂપ. એમ વિચારતા વિચારતા ખબર પડે કે નિશ્ચય તો મારું સ્વરૂપે આવું છે. અને એ રીતે ધ્યાનમાં આગળ વધતો જાય. શરૂઆતમાં શુભ ધ્યાન, ધર્મ ધ્યાન થાય. એક દિવસ એવું આવી જાય ને આત્માની ઓળખાણ થઈ જાય. પછી 59મા પત્રમાં ગોપાલદેવ જોઠાભાઈને કહે છે કે પ્રત્યેક લઘુ કામમાં એને યાદ કરો. કહે છે નિરંતર સમાધિ ભાવમાં રહો, સંતોષ, શીલ, સદાચાર. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહ દર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. અહીંયા આવ્યું ને, ઠરી જવાનું.
બાજુમાં જ છે. બ્રહ્મચારી કહે છે કોઈ પણ વચનામૃતનો પત્ર વાંચો ત્યારે એ વિચારવાનું કે આ પત્ર મારા ઉપર લખ્યો છે અને ગોપાલદેવ સામે બેઠા છે અને હું વાંચી રહ્યો છું, હું તમારી સમીપ જ છું. એ જેઠાભાઈને ગોપાલદેવ કહે છે હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. જ્ઞાની સત્પુરુષ સમીપ બેઠા હોય, ભગવાનની બાજુમાં બેઠો હોય, પછી એ વિષય કશાય વિકથા એવું કરી શકે, પ્રમાદ કરી શકે? દેહ દર્શનનું અત્યારે જેણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. ફરી લખે છે સમીપ જ છું એમ ગણીને શોક ઘટાડો. એટલે પ્રત્યેક લઘુકામમાં પણ, નાનામાં નાની ક્રિયામાં પણ એ પણ પાછું વ્યવહારના કામ કરતાં યાદ કરે એટલે આ કામમાં હું સફળ થાવ અને વધારે કમાવ એટલે નહીં, ભૌતિક લાભ માટે નહીં. આ કામ કરતાં કરતાં હું અનીતિ ન આદરું, હું સદાચાર ન ચૂકું, હું મારા કશાયને આધીન થઈ અને સામેવાળાને છેતરું નહીં. એ રીતે જ્ઞાનીને યાદ કરે તો જીવનો ગૃહસ્થ વ્યવહાર પણ દીપી નીકળે. પછી એને ડંખે કે કાંઈ ભૂલ તો નથી થતી. કોઈને પૈસા વધારે લઈ લીધા હોય પછી ડંખે કે ના આને પાછા આપી દેવા છે, અને જેમ જેમ પછી મહોરો પડતો જાય પછી એવું એ કરે જ નહીં. દરેક ક્રિયા કરતાં પ્રથમ ઈષ્ટદેવને સંભાળે તે બાહ્ય અને કેવળ અર્પણતા કરીને સ્થિરતા કરે તે અભ્યંતર. બીજી ગાથા. નિયમ પંચ यहाँ સંપજે મનમોહન મેરે, નહીં ક્રિયા ઉદ્વેગ મનમોહન મેરે. જિજ્ઞાસા ગુણ તત્વની મનમોહન મેરે, પણ નહીં નિજ હઠ ટેગ મનમોહન મેરે. એમ સતમાં પ્રવૃત્તિ કરવારૂપ નિયમ મુખ્યપણે 5 છે, જે આપણે કીધા કે આ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વર ધ્યાન. ઈશ્વર ધ્યાન એટલે પાછું ધ્યાનમાં બેસી જવું એમ નહીં, નસકોરા ચડાવીને ટટ્ટા. ધર્મ ધ્યાન અને શુભ ધ્યાનની વાત છે. સતમાં પ્રવૃત્તિ કરવાનું મુખ્યપણે 5 નિયમો છે. વિભાવથી નિવર્તીને સ્વભાવમાં આવવા માટે મૌન આદિ બીજા પણ ઉપાય કરે. પછી વિકથા નથી કરવી, પ્રપંચ નથી ખેલવા, એટલે મૌન આદિ નિયમ ધારણ કરે. એટલે ખરેખર તો બાહ્ય મૌન ન બોલવું એ તો ઠીક, પછી અંતરંગ મૌન એટલે સંકલ્પ વિકલ્પ ન થવા દે. મુનિ શબ્દ પણ મૂન ધાતુ ઉપરથી આવ્યો છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, મૂન મૌન, મૌની બાવા એટલે આત્મજ્ઞાની બાવા એમ. સ્વભાવમાં આવવા માટે મૌન આદિ બીજા પણ ઉપાય કરે. તે બધા આ 5માં જ સમાઈ ગયા. પછી મુખ્ય 5 મથાળા ગયા, એમાં લગભગ બધા નિયમ અધ્યાત્મને લગતા આવી જાય છે. એ નિયમ નામનું અંગ આ દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એટલે પ્રથમ કરતાં બીજીમાં આગળ વધ્યો થોડો. થાકીને કાર્ય છોડી ન દે, આવેલું ને અખેદ, અદ્વેષ, અભય. થાકીને કાર્ય છોડી ન દે છતાં તેમાં ઉદ્વેગ એટલે અભાવ થાય એ રૂપ દોષ આ દ્રષ્ટિમાં હવે દૂર થાય. એટલે વળીને કંટાળી જાય, લાંબી પ્રાર્થના ચાલે, હવે ક્યારે પૂરી થશે, સ્વાધ્યાય ક્યારે પૂરો થશે, ઘડિયાળમાં જોયા કરે વારે ઘડીએ, ઊંચા નીચે પગ કર્યા કરે, બગાસા ખાય, ટચાક્યા ફોડે. આ બધા સ્વાધ્યાયમાં આ બધા દોષ ગણ્યા છે. એમ જ સમજવાનું જ્યારે વચનામૃત લઈને બેઠો હોય ત્યારે, કે આત્મસિદ્ધિ કરતો હોય ત્યારે, કે હું 2 ઘડીના સામાયિક લઈને બેઠો છું. જો નિયમ પ્રમાણે વ્યવસ્થિત પાથરણું રજોરણ લઈને બેઠો હોય તો એ સામાયિક જ છે, નહીં તો એ સમતામાં રહેવાની કોશિશ કરે છે, એ સામાયિક જ છે. તો પ્રભુજી કહેતા કે ભટ્ટ ટીપણા નથી ફરતા, આ સામાયિક જ છે વચનામૃતનો અભ્યાસ. અને ખરેખર એને એવા વસ્ત્ર ધારણ કરવા છે, સફેદ રજોરણ લેવું છે, કૌશક લઈને બેસવું છે, તો ના કોણ પાડે છે? જીવનતા તો કરવાની નથી જ, રજોરણ ન હોય તોય ઈરેપેથી તો પાળવાની જ છે. એટલે સામાયિક જ છે. જ્યારે આપણે ગોપાલદેવના વચનામૃતનો અભ્યાસ કરીએ, કે આત્મસિદ્ધિ કરતા હોઈએ, કે મોક્ષમાળા વાંચતા હોઈએ, તો આ સામાયિક જ ગણવાની છે. એમાં 2 કલાક બેસે તો 2 ઘડીનું સામાયિક ક્યાં, 2 કલાકનું સામાયિક છે. લાભના ઢગલા છે. આ માર્ગમાં આવ્યા પછી પ્રભુશ્રીજી કહેતા લાભના ઢગલા છે, તમને તો સિક્કા ખખડે તો દેખાય કે કમાણો, તમારી નરક ફીટીને સ્વર્ગ થાય છે. કહે છે થાકીને કાર્ય છોડી ન દે છતાં તેમાં ઉદ્વેગ એટલે અભાવ થાય એ રૂપ દોષ આ દ્રષ્ટિમાં દૂર થાય. તેથી શુભ ક્રિયામાં ઉદ્વેગ થતો નથી. આનંદ આવે, થાક પણ લાગે તો એ વસૂલ કે આ મને થાક ભક્તિનો, એટલી બધી ભક્તિ કરી એટલા નમસ્કાર કર્યા. રખડીને પગ દુખે અને નમસ્કાર કરીને પગ દુખે, આસમાન જમીનનો ફરક છે. પ્રથમ માત્ર સદગુરુ આધારે વર્તતો હતો, હવે તો વિચાર કરવા માંડ્યો, ઊંડો ઉતરવા માંડ્યો, અંતરંગ સ્વાધ્યાય કરે છે, શોધન કરે છે. હવે પોતાને તત્વ સમજવાની જિજ્ઞાસા થાય તેથી સમજવા માટે પુરુષાર્થ કરે છે.
વિચાર કર્યા કરે છે, ફરી ફરીને વાંચે, વિચારે તત્વ શું હશે. તત્વ શું હશે? તમે આ બધો કેટલા ગ્રંથો છે જૈન શાસ્ત્રના, વિતરાગની વાણી, 14 પુરનો સાર, સમજી ન શકાય, દુર્ગમ્ય છે બધું. તો હશે શું આ? જ્ઞાનીના માર્ગે પછી વિચારે આશરે આશરે કે તત્વ શું હશે તે જાણવાની તીવ્ર ઈચ્છા, એ રૂપ જિજ્ઞાસાનો ગુણ આ દ્રષ્ટિવાળાને હોય કે શું હશે આ સંસારમાં, આમ કેમ થાય છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, શું સ્વરૂપ છે મારું ખરું, જન્મવું મરવું આ બધું શું છે. તે જિજ્ઞાસુની વ્યાખ્યા આત્મસિદ્ધિમાં આપી છે કે કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. 954માં પત્રમાં કૃપાળુદેવે કહ્યું છે આ જિજ્ઞાસુ વિશે, છઠ્ઠી કડીમાં ઈચ્છે છે જોગીજન કે ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ પ્રાપ્તિથી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. આ ચારેય અનુયોગો વિચારે કે આમાં તત્વ શું છે. કથાનુયોગ, ચરણ અનુયોગ, કરણ અનુયોગ, ગણિત અનુયોગ, દ્રવ્યાનુયોગ, આ બધું આમાંથી મારે શું પકડવાનું છે. એ જ્ઞેયને ઉપાધિનો વિવેક આવે પછી જીવની. આત્માની દયા જાગે કે અહો મેં અનાદિકાળથી બહુ પરિભ્રમણ કર્યું, હવે તત્વ ક્યારે સમજાશે કે જેથી સર્વ પરિભ્રમણનો અંત આવે. એવી જિજ્ઞાસા જાગતા સદગુરુ પાસેથી જાણવાની ઈચ્છા કરે. સદગુરુ મળ્યા પહેલાં જે જે ગ્રહ્યું હોય તેનો આગ્રહ ન કરે. હવે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે જન્મ તેના અલ્પ. પછી પકડી ન રાખે, પોતાનો કોક્કો ન ગોઠ્યા કરે. મારું જાણેલું સાચું એમ કરીને તેને જ ન પોષે. હવે અનાદિકાળથી સ્વચ્છંદ પોષાય તે સારું લાગે છે, તેથી હવે અટકે, પોતાની હઠ છોડે. આમાં એવું ને, છોડે પણ નહીં નિજ હઠ ટેગ, એટલે હઠ પકડી ન રાખે પોતાની. મેં વાંચ્યું છે, હું સમજું છું એમ નિર્ણય કરી રાખ્યો હોય તે ન છોડે તો સદગુરુનું બોધ એને પરિણામે નહીં. મૂળ તો શું છે? આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુ કંઈ કહે એમાં વિચારવાનું હોય જ નહીં, એ મારા કલ્યાણનું કારણ જ હોય. પ્રભુશ્રીએ તો સમજાવ્યું છે એક જગ્યાએ કે ગુરુ પશ્ચિમને પૂર્વ કે પૂર્વને પશ્ચિમ કહે, દિવસને રાત કે રાતને દિવસ કહે તો સ્વીકારી લેવાનું, વિકલ્પે ન થવો જોઈએ અંતરથી. આ ભૂમિકામાં પોતાના ઉપરનો વિશ્વાસ મૂકીને હવે સદગુરુ પર વિશ્વાસ આવે, તે કહે તે કરવા તત્પર થાય, તેમાં વિકલ્પ ન કરે જરા પણ. નહીં તો શું થાય? કૃપાળુદેવે પત્ર લખ્યો છે પ્રભુશ્રીજી ઉપર. દેવકીજી મહારાજને શાસ્ત્રો શરૂમાં વચમાં આવતા કે જ્યારે સત્પુરુષની વાત છે, સત્પુરુષના વચનની વાત છે, આત્મસિદ્ધિની, મોક્ષમાળાની, ત્યારે શાસ્ત્ર વચમાં લાવે કે અહીંયા આમ લખ્યું છે ને અમે આમ લખ્યું છે. એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કર્યો છે. અને એવી રીતે ગુણ, આમાં એવું નહીં, જિજ્ઞાસા ગુણ તત્વની ઈચ્છે છે. જોગીજનમાં કૃપાળુ લખ્યું, ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ પ્રાપ્તિથી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. એટલે જીન વાણી ત્યારે જ એને આત્મસાત થાય જ્યારે એને ગુણ પ્રમોદ રહે અને ગુરુજીનું માને ત્યારે. હવે ત્રીજી ગાથા. એહ દ્રષ્ટિ હોય વરતતા મનમોહન મેરે યોગ કથા બહુ પ્રેમ મનમોહન મેરે અનુચિત તે ન આચરે મનમોહન મેરે વાળ્યો વળે જેમ હેમ મનમોહન મેરે. આ દ્રષ્ટિમાં વર્તતા મુમુક્ષુને યોગ કથા એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ અને તે પછી મહાપુરુષે કરેલા પુરુષાર્થની કથા સાંભળવી અત્યંત પ્રિય હોય છે. કૃપાળુદેવને અને પ્રભુશ્રીજીને જે પ્રથમ સમાગમ થયો, પ્રભુશ્રીનું ઓળખાણ કેવી રીતે થયું? આ બધી કથા સાંભળે કે પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરેલા, મને બ્રહ્મચર્યની દ્રઢતા આપો, મને સંકિત આપો. સૌભાગભાઈ આપવા ગયા હતા બોધ બીજ, 3 નમસ્કાર દંડવત નમસ્કાર કરીને આવ્યા. આ સૌભાગને હવે રાત સિવાય બીજું કોઈ શરણ નહીં. સંકિત થયું, આ ઓળખાણ થઈ અને પછી આગળ કેવી રીતે વધ્યા, આવી બધી કથામાં એને બહુ રસ આવે. એમાંથી પોતે પણ પછી આગળ વધવાની કોશિશ કરે. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ અને તે પછી મહાપુરુષે કરેલા પુરુષાર્થની કથા તેમને સાંભળવી અત્યંત પ્રિય હોય છે. પછી તો પ્રભુશ્રીએ કેવો પુરુષાર્થ કર્યો! 47 કૃપાળુદેવ મળ્યા પ્રથમ મિલનમાં, 3 નમસ્કાર કર્યા,
ગુરુ ધારી લીધા કે આજ મારા ભગવાન તારણહાર. પછી તો સંપ્રદાયનો વિરોધ, બીજા સાધુઓનો વિરોધ, લોકમુખે પોક, ઓટલાના ઠેકાણા નહીં, રોટલાના ઠેકાણા નહીં, 3 દિવસના ચોવિયારા ઉપવાસ થઈ જાય, અપમાન કરે બધા, કડી નજરે જોવે, કટાક્ષથી જોવે. બીજા સાધુએ દલીલ કરે તમે ગૃહસ્થને જ્ઞાની માનો છો. કોપાલજોના સમાગમમાં હતા મોહનલાલજી મહારાજ, દેવકીજી મહારાજ, એ પણ પાછા એમ કહેતા હતા કે આ છોકરાને ગુરુ માને છે. શરૂમાં તો કેટલા ટકી રહ્યા હશે, એણે કેવા મન વચન કાયાના યોગ પ્રવર્તાવ્યા છે, કેવી શ્રદ્ધા હશે. એટલે પછી મહાપુરુષે કરેલા પુરુષાર્થની કથા સાંભળે અત્યંત પ્રિય હોય છે આવા જીવને. ભવભીરુ હોવાથી અનુચિત આચરણ પાપમાં પ્રવૃત્તિ કોઈ પ્રકારે કરે નહીં. અનુચિત તેહ ન આચરે. અનુચિત એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, આના બધા ભાંગા છે. અમિત ગતિ મહારાજના સામાયિકના પાઠમાં આનો ઉલ્લેખ છે. આલોચનાદિ પદ સંગ્રહ જે જાડી છે બુક, એમાં છે. મુજ મલિન મન જો થાય તો તે દોષ અતિક્રમ જાણતો. મનમાં મલિનતા આવી, અતિક્રમ. વળી સદાચારે ભંગ બનતા દોષ વ્યતિક્રમ માનતો. નિયમ લીધો છે, આ દ્રષ્ટિનું અંગ શું છે? નિયમ. એ તોડ્યું એટલે સદાચારે ભંગ થયો. સદાચારે ભંગ થયો આ વ્યતિક્રમ કહેવાય. તે અતિચારી સમજવો જે વિષય સુખમાં માલતો. પછી તો એને કોઠે પડી જાય એટલે વિષય સુખમાં, ભોગવિલાસમાં રાસ્તિક વૃત્તિ થઈ જાય. અતિચારી સમજવો તે વિષય સુખમાં માલતો, અતિ વિષય સુખ આસક્તને હું અનાચારી ધારતો. પછી રાસ્તિકમાંથી તામસિક વૃત્તિ થઈ જાય. પછી તો ભોગ આસક્તિ, અતિ વિષય સુખ આસક્તને અનાચારી માનતો. આવું અનુચિત ના આદરે. પછી એને ડર લાગે કે ભવભીરું થઈ જાય. છૂટવાનો કામી હોવાથી સદગુરુ જેમ કહે તેમ કરવા તત્પર હોય. પહેલાં આમ કહેતા હતા, હવે આમ કહે છે એવી શંકા ન કરે. પરંતુ સુવર્ણની સમાન જેમ વાળે તેમ વળે. કાચું સોનું વાળ્યો વળે જેમ હેમ. પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીની બાબતમાં કહેલું કે હવે એની દશા એવી છે, વાળ્યો વળે જેમ હેમ. એને બીજી છાપની જરૂર નથી, એને સમ્યક દર્શન છે. કાચું સોનું ઘડવો એવો ઘડાય પછી. અર્થાત મારા આત્માના હિત માટે કહે છે એવો વિશ્વાસ હોય, તેથી જેમ કહે તેમ કરે. મૂળમાં એને વિચારવાનું જ નથી. પછી એકવાર સત્પુરુષ ધારી લીધા પછી આજ્ઞા ગુરુનામ અવિચારણીય. પછી વિચારવાનું નહીં કે આ બરોબર છે કે નથી બરોબર. એ બધું બરોબર જ હોય, મારા તો કલ્યાણનું કારણ જ છે એમ સમજવું જોઈએ. ચોથી ગાથા. વિનય અધિક ગુણી નો કરે મન મોહન મેરે, દેખે નિજ ગુણ હાણ મન મોહન મેરે. ત્રાસ ધરે ભવ ભય થકી મન મોહન મેરે, ભવ માને દુઃખ ખાણ મન મોહન મેરે. પોતા કરતાં અધિક ગુણવાનો વિનય કરે. વિનય ગુણ તો ઉત્તરાધ્યન સૂત્રમાં પહેલું અધ્યયન છે. સંકિત પ્રાપ્તિ માટેનો આ બહુ ઉત્કૃષ્ટ ગુણ છે. જ્ઞાનીના શાસ્ત્રોનો વિનય કરે, આશાત્મા ન થવા દે, મનથી પણ એવી ભૂલ ન કરે. પોતાના કરતાં અધિક ગુણવાનો વિનય કરે. પોતામાં ગુણ છતાં ગુણ ન માને. પોતામાં કોઈ એવો ગુણ પ્રગટ્યો છે ત્યાગ વૈરાગને લીધે, તે ગુણ ન માને. ઊણો ને ઊણો રહે તો ભરી શકાય, છલકાઈ જાય તો પછી જગ્યા ક્યાં હોય. પોતામાં ઉણપ લાગે. જાણ પાસે અજાણ થવું, તત્વ લેવું તાણી, ખેંચી લેવાનું તત્વ. તેથી જે બાકી હોય તે પૂરું કરે એમ રહે. પોતાના વખાણ ન કરે. આત્મશ્લાઘા આ મોટો મોટો ગુનો છે. મનમાં કદાચ માનતો પણ હોય પોતાનો હશે તો બહાર તો આ ન જ કરવું જોઈએ, નહીં તો પછી ટેવ પડી જાય ને ધીરે 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 જીવ અનાચારમાં વયો જાય. પછી માન કશાય જ પોષે. ધર્મની કરણી પણ પછી માન માટે જ કરતો હોય. એટલે કે જે પોતાના વખાણ ન કરે. 20 દોહામાં કહ્યું છે તેમ પોતાના દોષ જોવે. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય. એટલે 20 દોહામાં 40 વાર મારામાં નથી 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 એમ આવ્યું. એ બધા દોષ. મેં આજ્ઞા ઉઠાવી જ નથી, મને અચિંત્ય મહાત્મ્ય જ નથી લાગ્યું, મને લઘુતાય નથી, મને દીનતાય નથી, મેં મારા દોષ જોયા જ નથી. પછી છેલ્લે ખાલી હા આવી કઈ બાબત નહીં કે અધમાં અધમ અધિક હોઉં છું. એટલે આ વિચારે પોતાના દોષ જોયા મરુ માતાએ. કોણ કોનો છોકરો ને કોણ કોની માં કેવળ જ્ઞાન થઈ ગયું. બાહુબલીએ દોષ જોયા. હું ક્યાં હાથીની અંબાડી ઉપર બેઠો છું અહીંયા. વીરા મારા ગત થકી ઉતરો.
હાથી, હા, માનરૂપી હાથી પગ મૂકે છે ખાલી આગળ કે નાના ભાઈને નમસ્કાર કરવા જાઓ, કેવળ જ્ઞાન થઈ ગયું. પોતાનો દોષ જોવે એટલે છૂટી જાય. પ્રભુશ્રીજી કુપાલદેવને કહે છે કે મેં ઘર છોડ્યું, પત્ની છોડી, 1.25 મહિનાનું છોકરું છોડ્યું, હું સાધુ થયો, ત્યાં આગળ વૈરાગની વાત કરે. પ્રભુશ્રીજી કુપાલદેવ કહે છે તમે સાધુ છે ને? હું સાધુ નહીં. કુપાલદેવ તરત જ સર્ટિફિકેટ આપ્યું, તમે હવે સાધુ. મુનિ થઈ ગયા ચોથા આરાના ધીરે ધીરે પછી આગળ જતા. એટલે પોતાનો દોષ જોવે. બાહુબલી ભગવાન ખડગાસનમાં ઊભો હોય, વડવા આશ્રમમાં છે મૂર્તિ, સામે ઊભા રહીને વિચારવાનું કે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. તમારે બધું છાજે એવું હતું તોય 12 મહિના ઊભા થયા, તોય કેવળ જ્ઞાન નહોતું થતું. તો મારી પાસે છે શું, તોય મારે અભિમાન છલકાય છે. તમારી કઈ દશા? આ થાય ત્યારે પ્રતિક્રમણ થાય, આલોચના થાય, અને જીવ અધ્યાત્મમાં આગળ વધે. એ ઓગ દ્રષ્ટિમાંથી પછી યોગ દ્રષ્ટિમાં આવી જાય, સંકિતને સ્પર્શ ન થાય. આ દ્રષ્ટિવાળાને અશુભમાં પ્રવૃત્તિ ન હોવાથી ભાવનો અત્યંત ભય થવાનું કારણ નથી. અશુભની પ્રવૃત્તિ ઘણી બધી ટાળી દીધી છે એણે, છતાં સંસારમાં સુખ પણ તેને દુઃખરૂપ લાગે. વ્યવહારિક સુખ અને શાતા એ પણ એને એમ લાગે કે આ મને બોજો તો નથી. 459માં પત્રમાં કુપાલદેવ લખેલું છે કે દુઃખમાં કાયરપણું તો બધાનું સમજે, સુખમાં પણ કાયરપણું. કે છે પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. આગળ લખે છે દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું. એટલે લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે, તો રાજી રાજી ન થાય. એને લાગે કે આ મારો બોજો વધે છે. જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ ઈચ્છે એટલા હલકા સંભવે, કુપાલદેવ કહે છે 85માં પત્રમાં. અહીંયા લખ્યું સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમમાં પણ, તે સુખમાં નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. પછી તો આગળ જતાં આ લક્ષણ આવે. આ તો સંકિતની સાવ નજીક છે, કાં સંકિત થઈ જ ગયું છે. લખે છે પોતામાં ઉણપ લાગે, અને આ દ્રષ્ટિવાળાને અશુભમાં પ્રવૃત્તિ ન હોવાથી ભવનો અત્યંત ભય થવાનું કારણ નથી, છતાં સંસારના સુખ પણ તેને દુઃખરૂપ લાગે. શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે બંને રે. તેથી સંસારને સર્વથા દુઃખની ખાણ માને, એકાંત દુઃખે જરીએ વલોગે. આ સંસારમાં તનુધારી કોઈ સુખી હોય જ નહીં. તનુધારી કોઈને સુખ્યા, જે દીઠા તે દુખ્યા. કદાચ સ્થૂળ દ્રષ્ટિ હોય એટલે દેખાય નહીં, પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારે તો અંતરદાહ તો બળતો જ હોય એમાં. કુપાલદેવ તો ત્યાં સુધી લખ્યું છે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી કે બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો, એની ફિકર થતી હતી કે પછી મારું શું થશે. ભાવના ભયથી ત્રાસ પામે, ફરી તેમાં જવા જેવું નથી એમ લાગે, ભાવનો અંત આવશે એમ લાગે. પછી રાચી માચીને એ ગૃહસ્થ વ્યવહારમાં ન રહે. કુપાલદેવ 454માં લખ્યું છે સત્પુરુષના દર્શન થયા પછી, સત્પુરુષને શ્રવણ કર્યા પછી, સત્પુરુષના વચનને શ્રવણ કર્યા પછી જીવ જે 5 ઇન્દ્રિયમાં જેટલો રક્ત રહેતો હતો, પછી આ બધો થયા પછી એમાં રક્તતા ઘટી કે નહીં, મોળાશ આવી કે નહીં એ વિચારે. 454માં પત્રમાં પણ કહ્યું છે, અને વચનામૃતના 691માં પાના ઉપદેશ 6માં કહ્યું છે. પછી એને સ્ત્રીનું સજીવન શરીર અજીવન ભેંસ્યા વગર રહે નહીં. ધન આદિ સંપત્તિ એ પૃથ્વીનો વિકાર લાગે નહીં. પછી રાચીમાં જો એવું નથી થતું તો એ ગયો છે એ સત્પુરુષ જ નથી, અને કાં તો એ સત્સંગ કરતો જ નથી, કુસંગમાં છે. એ માને છે કે હું ધર્મકરણી કરું છું, કરે છે કુસંગ ખાલી. ભાવનો અંત આવશે એમ લાગે છે, તેથી ગભરામણ થતી નથી, પણ તે વધારવા જેવો નથી અથવા વધી ન જાય તે માટે જાગૃત રહેવા યોગ્ય છે. પછી આ સંસાર વધારવા માટે તો મહેનત કરતો જ ન હોય, પણ હજી ત્યાગનો ઉદય નથી, એટલે ગૃહસ્થ વ્યવહાર સદાચારપૂર્વક ચલાવે. ઉત્તમ ગૃહસ્થના પાઠમાં છે એ રીતે એમ નક્કી એને લાગે છે. શું હોય એને મનમાં? ભજીને ભગવંત ભવંત લહો. આ પ્રાર્થના કરીને, આ ધર્મની કરણી કરીને મારે ભવનો અંત લાવવો છે.
અને પાંચમી ગાથા, શાસ્ત્ર ઘણામતી થોડ લી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ મન મોહન મેરે, સુયશ લહે એ ભાવથી મન મોહન મેરે, ન કરે જૂઠ ડફાણ મન મોહન મેરે. શાસ્ત્રો તો ઘણા છે, તેનો પાર નથી, તે બધા સમજવા જેટલી બુદ્ધિ પણ મારામાં નથી. પોતાની બુદ્ધિ કેવી છે, કેટલી છે? ગોપાલદેવ કહ્યું, શાકમાં મીઠું નાખ્યું છે કે નહીં એટલી. પ્રભુદેવ તો એના કરતાં સાવ સરળ ભાષામાં કહી દીધું, તારી બુદ્ધિ હજામડી છે, મેલ મીંડું તાણ ચોકડી, તારી બુદ્ધિથી તું શું નિર્ણય કરવાનો હતો? આ બધું સમજવા માટે મારી એવી બુદ્ધિ પણ નથી. અને બ્રહ્મચારી એક જગ્યાએ લખ્યું છે, ગોપાલદેવે જે શાસ્ત્રોના નામનો ઉલ્લેખ કર્યો છે વચનામૃતમાં, એ બધા વાંચવા જાય તો જિંદગી ટૂંકી પડે. અને આ બધા શાસ્ત્રો વાંચીને પછી કયું સાચું ને કયું ખોટું, મને હિતકારી કયું ને અહિતકારી કયું, એમાંથી લેવું કેટલું ને છોડી દેવું કેટલું, નિર્ક્ષીરનો વિવેક એને ક્યાંથી આવે? કે એ લખનાર બધા ક્ષયોપશ્મી પુરુષ હતા. તારો ક્ષયોપશ્મ એટલો છે, તારી બુદ્ધિ એટલી છે, તને સમજણ છે? વળી આ કાળમાં આયુષ્ય ઓછા, તેથી આપ્ત પુરુષ જ્ઞાની કહે તે માન્ય કરવું, શિષ્ટ કહે તે પ્રમાણ. એણે ઘણી ઘણી મહેનત કરી અને મોક્ષ માર્ગ આપણે માટે ઉગાડો કર્યો છે, લાઈન ક્લિયર કરી છે. મોતીલાલ ભાવસારને નડિયાદમાં કહેલું, પરમાત્મા શું પડ્યા રહ્યો છો? આ કાંટાળો માર્ગ સાફ કરતાં જે મહેનત પડી છે તે અમે જાણીએ કે ભગવાન જાણે. તમારે તો સાવ સહેલું છે કે પ્રત્યક્ષ સત્પુરુષ સામે છે ને આટલો પ્રમાદ કરો છો. મુનિઓને કહેલું, મુનિ 500 જોજન ઉગાડે પગપાળા વિહાર કરશો તો પણ આ સત્પુરુષનો જોગ નહીં થાય. તમને આ કાળમાં ક્યાંથી થાય? જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, તો પંચમ કાળમાં ક્યાંથી આવો યોગ મળે? જ્ઞાની જાણે છે એવો ભાવ થયો તો એમણે કહ્યું તે મારે માન્ય કરવાનું છે. જ્ઞાનીનું વચન તે જ શાસ્ત્ર છે ને તે જ મને તારવાને સમર્થ છે. ના, શાસ્ત્રમાં આમ લખ્યું છે ને, ક્ષૈક સંકિત કોને કહેવાય, કેવળ જ્ઞાન કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, સાધુ કોને કહેવાય? તો જ્ઞાની નથી જાણતા. શાસ્ત્રે શાસ્ત્રા પુરુષના જ વચન છે, શાસ્ત્રના તો એ જનક છે. 213મા પત્રમાં ગોપાલે લખ્યું છે કે જીવને એમ લાગે કે હું જે આ ક્રિયા કરું છું અને ધર્મની કરણી કરું છું એટલે સુખી થાઉં છું, કે ધર્મ આદરું છું, કે છે ગ્રંથ આદિકથી પ્રાપ્ત થયેલું એવું લાગે. કેમ? રૂઢિને આધીન થઈ ગયો જીવ એટલે. પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું ની સર્વ સમાધિ, તેનું કારણ સત્પુરુષ જ છે. એ શાસ્ત્રમાં જે કહેલી વાત તે જે આચરણમાં મૂકી, એ કહેલી કોણે શરૂઆતમાં? શાસ્ત્ર પુરુષે. શાસ્ત્રના તો એ જનક છે. તું લાઇબ્રેરીમાં જેને જાણે છે એ તો શાસ્ત્રના જનક છે, નથી જાણતા? શાસ્ત્ર ઘણા મતી થોડલી, તો કુપાલને નથી ખબર? મા પાસે મોસાળની વાત કરવી છે, મા તો ત્યાં જ મોટી થઈ ગઈ, મોસાળમાં જ. જ્ઞાનીનું વચન તે જ શાસ્ત્ર છે ને તે જ મને તારવાને સમર્થ છે. અનાદિકાળથી શાસ્ત્ર અભ્યાસ વગેરે તો ઘણું કર્યું, પરંતુ આ નથી કર્યું એમ જ્ઞાની પર શ્રદ્ધા વધતી જાય છે. આ યશુજી મહારાજ જ 8 ડેસ્ટિની સજ્જાઈનો રોચક ઇતિહાસ આપણે જોયેલો ત્યારે પુનરાવર્તન રૂપે 10 વૈકાલિક ગાથાની એક ગાથા, પહેલી ગાથાનો અર્થ પૂછે છે. પૂર્વભવના એના માતુશ્રી સંતોકબા, સમજાતું નથી. પહેલાં તો મળતા જ નથી યશુજી મહારાજ એને, કે હું સ્ત્રીને મળતો જ નથી. સંતોકબા કહે છે હું 80 વર્ષનો છું, તારી ઉંમર 75 છે, હજી વિકાર નથી ગયો? પછી મળે તો છે. પછી કહે છે આનંદજી મહારાજને મળ, તને બધું સમજાવશે. આનંદજી મહારાજ પૂછે છે આ ગાથાનો અર્થ મને સમજાવો. યશુજી મહારાજ સમજાવે. એમાં શું છે? યશુજી મહારાજ કે એકવાર અર્થ કર્યો નથી સમજાતું, ફરીવાર કર્યો નથી સમજાતું. કેમ? એક ચાતુર્માસમાં ઉત્તરાધન સૂત્રના પહેલા અધ્યયનની પહેલી ગાથા 4 મહિના સુધી એણે સમજાવી રાખેલી યશુજી મહારાજે. આટલો ક્ષયોપશમનો, આટલો અભ્યાસ શાસ્ત્રનો. આનંદજી મહારાજને 50 રીતે અલગ અલગ અર્થ કરીને સમજાવે છે. આનંદજી મહારાજ કે સમજાતું નથી કંઈ. પછી ધીરેકથી આનંદ મહારાજ સમજાવે છે અને કહે છે કે આમ છે. પછી કહે સમજાણું કે આ તમારી પરીક્ષા કરતા હતા, કે જે ત્રાધવ્યમ હવે મને માફ કરો. પછી જ્ઞાન થાય છે. અને પછી સમજાવે છે ત્યારે યોગ દ્રષ્ટિ સમુચ્ચયને આધારે 8 દ્રષ્ટિની સજ્જાઈ લખી બીજી રીતે સવારે આનંદજી મહારાજને બતાવે છે. કલ શીખાયો રાજ ઓગ દિયા કહે છે. એટલે સમ્યક દર્શન થયા પછીની આ રત્ના છે. એટલે માથે કોઈ મળે એટલે એવી રીતે અશોકજી મહારાજને પણ એવી રીતે આનંદજી મહારાજ મળ્યા એટલે ઘણું કર્યું, પણ અનાદિકાલથી શાસ્ત્રાભ્યાસ વગેરે ઘણું કર્યું.
પણ સત્પુરુષને માથે રાખ્યા નથી. નિચ્છંદન ના મિલે હેરે વેકુટરામ, જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, અવલંબનશ્રી સદગુરુ સુગમ અને સુખાણ, તો જ કામ થાય. એમ જ્ઞાની પર શ્રદ્ધા વધતી જાય પછી આપ્ત પુરુષ કહે તે માન્ય કરવા યોગ્ય છે એમ માને. એ ભાવ પ્રાપ્ત થવાથી સ્વચ્છંદે સમજાવવાનો ડોળ પછી ન કરે, નહીં તો પોતે પોતાના અભિપ્રાય આપ્યા કરે કે મને આમ લાગે છે. તેમજ જે ગુણ પોતાને પ્રગટ્યો નથી તે હોવાનો જૂઠો અસત્ય આડંબર પણ કરે નહીં. પછી હું જાણું છું એ મારું અભિમાન એ નીકળી જાય. આ અનંતાનું મંદિર છે, 522માં કૃપાલદેવે લખ્યું છે. આત્મા સિવાયની બીજી નકામી વાતચીતોમાં વધારે ખોટી જ ન થાય. પછી તો એવી કથામાં રસ જ ના આવે. આ જ વાત કૃપાલદેવે 397માં પત્રમાં કરી છે કે આ શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે. આનો અર્થ 397માં કૃપાલદેવ ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદને લખેલો છે પત્ર, કે છે કે જ્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલમાં છે અને તે ક્ષાયિક સમકિતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ. આવી ક્ષાયિક સમકિત કેવળ જ્ઞાન કે મોક્ષની વાત આવે એટલે બધા કૂદી પડે છે, થોડું ઘણું વાંચ્યું હોય નિશ્ચયના ગ્રંથે. એટલે કહે છે તેનાથી ઉતરતી અથવા તેની ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ. તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. પણ અનંતકાળથી આ જીવે આવું વિચાર્યું નથી. તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. તે ઉપર જણાવ્યો છે તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે. એટલે શા માટે આ પત્રનું મહાત્મ્ય છે અહીંયા કે શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ. યથાર્થ વિચાર કરીને કંઈ નિર્ણય કર્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમ જ તે દશા એટલે યથાર્થ વિચાર દશા વિના વર્તમાને પણ કર્યા કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે આવી રીતે વર્ત્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને ઠરી જાય પછી તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે. મારું જ્ઞાન કેટલું, મારો ક્ષયોપશમ કેટલો, તો સમજાય કે મારું બોધબળ આવરણને પામ્યું છે. એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતા કે બીજાને પ્રેરતા આગ્રહ કહેતા અટકશે. વધારે શું કહીએ કે છે એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. પછી અભિપ્રાય નહીં આપે આ કાળમાં શું હોય શું ન હોય, કૃપાલદેવને ગૃહસ્થ વ્યવહારમાં કઈ દશા હાંસલ થાય. પછી એ પોતાની સમજણ પ્રમાણે નિર્ણય કરી ન બેસે, વાણી મૌનપણાને પામશે. અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહપાત્ર નથી. એટલે શાસ્ત્ર ઘણા મતી થોડલી મનમોહન મેરે. આ જ વાત કૃપાલદેવે 373માં ધારસીભાઈ ઉપર લખે છે. ધારસીભાઈ સત્સંગ સમાગમ તો કરે. કૃપાલદેવની ઉંમર 10 વર્ષની હતી ત્યારથી એને ચમત્કૃતિ ભર્યા બધા કિસ્સા બનેલા છે. અવધાન, આવો માલસીભાઈ, આવો હેમરાજભાઈ કચ્છના 2 ભાઈઓ જે આવેલા, એ ધારસીભાઈને ઘરે પ્રસંગ બનેલો, આંખો દેખાય એવા. પણ જે મહાત્મ્ય પ્રભુશ્રીજીને સૌભાગભાઈને આવ્યું એમને ન આવી શક્યું. એટલે કૃપાલદેવ લખે છે 373માં કે ધ્યાન જપ તપ ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. હજી આગળ કહે છે હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપી ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી. ઉદયપ્રયોગ આવે, વાણી મૌનપણાને પામે છે. એટલે જે લખ્યું છે તે પ્રબળ માનશો. આવા જ પ્રકારની વાત કૃપાલદેવે આત્મસિદ્ધિ લખ્યા બાદ દેવકનજી મહારાજ માટે લખે છે. દેવકનજી મહારાજને આત્મસિદ્ધિ વાંચવી છે. કૃપાલદેવ હમણાં પ્રભુશ્રીજી ભલે વાંચે મુનિ એ આગળ ઉપર, પણ કે બહુ ઈચ્છા હોય એની
તો અમુક શરત મૂકે છે કે શાસ્ત્રનો અભ્યાસ બહુ હતો દેવકીનંદ મહારાજને, અને ક્ષયો પછી અમે જબરો પ્રભુશ્રીજી વખાણ કરતા કે એનું વ્યાખ્યાન કોઈ સાંભળ્યું હોય તો 6 મહિના મગજમાં ખુમારી રહે. અને દેવકીનંદ મહારાજને એવું ખરું, પોતે એકરાર પણ કરે છે કે મને અભિમાન આવે છે વ્યાખ્યાન કરીને. એટલે કૃપાલુ કે તમે તમારી માથે જે સત્પુરુષ છે એનું વિશેષપણું નથી ભાસતું એટલે અભિમાન આવે, ત્યાં સુધી અભિમાન આવશે જ. મારા કરતાં જ્ઞાની અનંત ગણ આગળ છે એવું થાય પછી અભિમાન નહીં આવે. કહે છે 719માં પત્રમાં કે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે આ નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. નહીં તો શાસ્ત્ર ભલે વાંચે એને પરિણામે નહીં. આત્મધ્યેય શાસ્ત્રથી દેવકરણજીએ આગળ પર અવગાવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાવાનું લખ્યું છે. 4 પ્રત બનાવીને આત્મસિદ્ધિ મોકલી, એક પદ પ્રભુશ્રી પર મોકલવાનું કહ્યું અંબાલાલભાઈને. એમાં લખે છે કે દેવકીનંદ મહારાજની ઈચ્છા છે પણ આગળ ઉપર અવગાવે તો વધારે લાભ થશે, પણ તોય હમણાં અવગાવી છે તો પ્રભુશ્રીજીની હાજરીમાં કઈ રીતે અવગાવી, કયા ખ્યાલ સાથે. તો પણ જો શ્રી દેવકીનંદજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યેક સત્પુરુષ જેઓ મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી. બ્રહ્મચારી કહે છે આ પત્ર પોતાના ઉપર લખ્યો છે એમ વાંચનારે સમજવાનું. એટલે મારે જ્યારે આત્મસિદ્ધિ વાંચવી હોય કે મારે વચનામૃત વાંચવું હોય ત્યારે મારા ઉપર પરમ કૃપાલુ જેવો ઉપકાર બીજો કોઈનો નથી, અને પછી વાંચ્યો તો જ્ઞાન સમ્યક પરિણમે, નહીં તો ફાયદો ન થાય આત્માર્થે. એટલે કહે છે આ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ ઘણું બધું વંચાઈ જાય, પછી માન પણ બહુ મળે, લોકો ધર્મિષ્ઠ કે, લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું. કૃપાલદેવ કહે છે આ તો ઝેરનું ગ્રહણ છે. 729માં લોકોનો સર્ટિફિકેટ ક્યાં કામ આવશે? કચેરીમાં કાજીનો નથી હિસાબ કોડીનો. આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડવું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. વચનામૃત વાંચતી વખતે, આત્મસિદ્ધિ વાંચતી વખતે આ ભાવ રહેવો જોઈએ, અને વાંચી લીધા પછી આ ભાવ ટકે આ દેહને ભવિષ્ય જીવનમાં તો આ કાર્યકારી થાય, તો આત્માર્થે લેખે લાગે. અને આત્માને સત્પુરુષનું નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્નભાવ રહિત લોક સંબંધી બીજા સર્વ પ્રકારની કલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં પણ એ ગ્રંથ અવગાવવામાં હાલ અડચણ નથી. આ શરત હોય તો એટલે પોતાની મેળે નિર્ધાર કરી લે તો શાસ્ત્ર ઘણામાંથી થોડલી મન મોહન મેરે શિષ્ટ કહે તે પ્રમાણે આ નહીં થાય તો જીવને આત્માર્થે ધર્મની કરણી પણ લેખે લાગશે નહીં. વહ સાધન બાર અનંત કેવો જેવું થશે. કે જે સુયશ લહે એ ભાવથી મન મોહન મેરે ન કરે જૂઠ ડફાણ. થોડું ઘણું વાંચી લઉં એટલે કઉ થાય એમ નહીં. જ્ઞાનીના ગુણગાન ગાવાની છૂટ, પણ પોતાની મેળે સિદ્ધાંતના બધા આડાઅવળા રસ્તાની વાત કરીને પોતે પણ ફસાય, એનો સંગ પામે એ પણ બધા ફસાય. આપ્ત પુરુષ કહે તે માન્ય કરવા યોગ્ય છે એ ભાવ પ્રાપ્ત થવાથી સ્વચ્છંદે સમજાવવાનો ડોળ ન કરે. પછી ઉપદેશક તો થવાનું જ નથી. નહીં દે તો ઉપદેશ કો પ્રથમ લે ઉપદેશ સબસે ન્યારા આગમે વો જ્ઞાની કા દેશ. એટલે ધર્મની કરણી કરવા માંડે એટલે પોતે સિનિયર થવા માંડે પોતાની મેળે, અને બીજાને બોધ આપવા માંડે. તેમજ જે ગુણ પોતાને પ્રગટ્યો નથી તે હોવાનો જૂઠો અસત્ય આડંબર પણ કરે નહીં. આત્માર્થ સિવાયની બીજી નકામી વાતચીતમાં વધારે ખોટી ન થાય. છાણનો અગ્નિ ગુપ્ત રીતે લાગ્યા કરે, બહાર રાગ જેવું લાગે પણ ધીરે ધીરે બળી રહ્યો હોય, ગુપ્ત રીતે લાગ્યા કરે. તેમ આત્મહિતનું કાર્ય ગુપચુપ કર્યા કરે, બધે કહેતો ન ફરે. તપશ્ચર્યા તો ગુપ્ત જ રાખવાની છે. શ્રી યશોજી મહારાજ કહે છે કે એમ આ દ્રષ્ટિમાં વર્તો જીવ લોકમાં પછી સુયશને પામે. એટલે મિત્ર દ્રષ્ટિ પહેલી થઈ, આ બીજી તારા દ્રષ્ટિ થઈ. અધ્યાત્મમાં જીવ આગળ વધ્યો અને આમ કરતાં કરતાં જીવ ત્રીજી હવે બલા દ્રષ્ટિમાં પણ, અને પછી ચોથી દ્રષ્ટિમાં ગયા પછી યોગ દ્રષ્ટિમાં આવશે. હવે આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.